નમસ્કાર. ચાલો હોળી અને ધૂળેટીના ઉત્સવ દ્વારા વસંતને વધાવીએ. ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવોનું મહત્ત્વ મનોરંજન પૂરતું નથી. તેમાં પ્રકૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ છે. હોળી અને ધૂળેટી એ બે દિવસો માનવ જીવનમાં ઉર્જા, ઉત્સાહ અને નવી દૃષ્ટિ અર્પે છે. હોળી એ ભક્તિ અને વિશ્વાસનો વિજય સૂચવે છે. ધૂળેટી એ સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. આ ઉત્સવની વાર્તાનો હેતુ સમજાવે છે કે અહંકાર, સિદ્ધિ કે વરદાન ગમે તેટલું શક્તિશાળી હોય, પણ તે ભક્તિ અને અડગ શ્રદ્ધા સામે પરાજિત થાય જ છે એ નિર્વિવાદ વાત છે. આ ઉત્સવ એ વસંત ઉત્સવ છે. રંગ એ માત્ર દેખાવ નથી, પણ માણસના મનના ભાવ છે. જેમ કે લાલ રંગ એ શક્તિ અને ઉત્સાહનો છે. પીળો રંગ એ જ્ઞાનને સૂચવે છે. લીલો રંગ એ સમૃદ્ધિને સૂચવે છે. કેસરી રંગ એ શૌર્યનો સૂચક છે અને સફેદ રંગ એ શાંતિ સાથે જોડાયેલો છે. વસંતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. રંગ દ્વારા માણસ પોતાની અંદર છુપાયેલી ઈર્ષા, ક્રોધ અને અસંતોષ બહાર કાઢે છે. આપણે જ્યારે બીજા પર રંગ નાખીએ છીએ ત્યારે આપણે ભેદભાવ ભૂલીને તેની સાથે એકાકાર થઈએ છીએ. ટૂંકમાં હોળીનું પર્વ એ સામાજિક એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઊંચ નીચના ભેદભાવ દૂર કરવાનો તહેવાર છે. આજે આ સાચી સમજણ અને પદ્ધતિના અભાવે ભેદ વધતો જાય છે એ કમનસીબી છે. ધૂળેટીના પર્વે કુદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે હળદર, કેસુડો, મહેંદી જેવા રંગો વાપરવા જોઈએ. હોળી, ધૂળેટી એટલે હૃદયના આંગણે વસંતનું આગમન. જો આપણી સંસ્કૃતિમાં આવતા તમામ તહેવારો અને ઉત્સવો સમજણ સાથે હેતુ મુજબ ઉજવવામાં આવે તો સમાજનું ચિત્ર ઉજ્જવળ અને પ્રેમભર્યું તૈયાર થાય. ભગવાન સૌને આ સમજણ, શક્તિ અને ભાવ આપે તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગળ થાવો.